અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદનો મામલો સામે આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં સ્કૂલ વિવાદને ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે। તો સ્કૂલે વાલીઓને ગોળ ગોળ જવાબ આપતા ડીઈઓને રજૂઆત કરી છે। ડીઈઓ દ્વારા તપાસ કમિટીની હાલ રચના કરવામાં આવી છે। તો બીજી તરફ 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે, ને જેમાં કમિટીમાં 5 વાલીઓના સભ્યો બનાવાયા છે। તો નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ કરશે આ કમિટી, જેમાં શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે માટે પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને બિલ્ડિંગનો રિપોર્ટ કરાવવા પણ તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં સ્કૂલ વિવાદને ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે। તો બીજી તરફ સ્કૂલ વાલીઓને ગોળ ગોળ જવાબ આપતા ડીઈઓને રજૂઆત કરી હતી અને ડીઈઓ દ્વારા હાલ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા હાલ તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। તો શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે અંગે હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ આ કમિટી દ્વારા કરવામાં આવશે। બિલ્ડિંગનો રિપોર્ટ કરાવવા પર તજવીજ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદ માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદનો મામલો સામે આવ્યો છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલ છે તે થોડા સમયથી વિવાદમાં ચાલી રહી છે। હવે મેટર એવી છે કે આ જે સ્કૂલ જે છે તે જર્જરિત હોવાનું સ્કૂલના લોકો જણાવી રહ્યા છે। સ્કૂલે જે વાલીઓ હોય છે તે લોકોને સ્કૂલના જે અધિકારીઓ હોય છે તે ગોળગોળ જવાબ આપી રહ્યા છે અને આખી આ જે મેટર છે તે ડીઓ સમક્ષ ગઈ હતી અને ડીઓ દ્વારા અત્યારે હાલ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને 2 જેટલા શિક્ષક અને નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ તપાસ કમિટી જે કહેવાય છે તે અત્યારે હાલ સ્કૂલે પહોંચી છે અને આ કમિટી જે 5 વાલીઓ ને સભ્યો પણ બનાવશે અને નજીકના સ્થળે જે શાળા લાયક હોય ત્યાં મકાન શોધવાનું કામ પણ કરી રહી છે। અત્યારે હાલ ખરેખર એવું ચેક કરવામાં આવશે કે આ જે શાળા છે તે જર્જરિત છે કે કેમ, તે તમામ વસ્તુઓની બાબત ઉપર ખાસ આ જે તપાસ કમિટી છે તે ધ્યાન આપશે અને અત્યારે હાલ તપાસ કમિટી સ્કૂલે પહોંચી છે અને તેઓ અત્યારે હાલ તમામ બાબતો જે છે, તમામ મુદ્દાઓ તેને ધ્યાનમાં રહી છે। સાથે જ આ સ્કૂલના જે પ્રિન્સિપાલ જે છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવશે અને ખરેખર આ શાળા જર્જરિત છે કે કેમ અને તે તમામ બાબતો જે છે તેના ઉપર અત્યારે હાલ જે તપાસ કમિટી છે એ ખાસ ધ્યાન આપશે અને ડીઓએ સરકારી ઇજનેર દ્વારા બિલ્ડિંગનો રિપોર્ટ પણ કરાવવાની વાત કરી હતી, ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં લેવાશે। સ્કૂલ જે છે તેની જાંચ કરવામાં આવશે અને આ જે અધિકારીઓ અત્યારે હાલ પહોંચ્યા છે તેઓ શાળા જર્જરિત છે કે કેમ તેની તપાસ કરશે અને હવે આગળ જ્યારે તેઓ તપાસ કર્યા બાદ રિપોર્ટ રજૂ કરશે ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલમાં આ જે સ્કૂલ છે તે જર્જરિત છે કે કેમ। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદનો મામલો, જેમાં સ્કૂલ વિવાદને ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે અને સાથે જ કમિટીની પણ રચના કરાઈ છે અને જેમાં 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે। તો કમિટીમાં 5 વાલીઓનો પણ સભ્યો બનાવવામાં આવ્યા છે અને સાથે જ નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું આ કામ છે તે કમિટી દ્વારા કરવામાં આવશે। તો શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે માટે તપાસ છે તે શરૂ કરવામાં આવશે। તો બિલ્ડિંગનો રિપોર્ટ કરાવવા માટે તજવીજ છે તે શરૂ કરી દેવામાં આવી છે। તો આ અંગે હાલ કમિટી બનાવવામાં આવી છે અને કમિટી દ્વારા છે તે તપાસનો દોર હવે શરૂ થશે। તો બીજી તરફ 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે।